ધોરાજીમાં વરસાદે ધબધબાટી બોલાવી, નદીઓ ગાંડી તૂર, ખેતરો પાણી પાણી. ધોરાજી પંથકમાં પણ વરસાદે કઈ હદે તારાજી સર્જી છે તેનો આ બોલતો પુરાવો છે. અહીંયા કુદરતનો માર એવો પડ્યો કે ચોમેર ખેતરો પાણીથી તરબતર થઈ ગયા. ધોરાજીના હડમતિયા, ભાડેર, ચીચોડ, નાની મારડ, ભાડા, જાડિયામાં ધોધમાર વરસાદથી ગામના રોડ જાણે દરિયો બની ગયા. રોડ પર એટલું પાણી ભરાઈ ગયું કે ગામ આખું થંભી ગયું. ધોરાજીના જેતપુર રોડ, જુનાગઢ રોડ, જમનાવડ રોડ, સ્ટેશન રોડ, મેઇન બજાર, શાક માર્કેટ રોડ રસ્તાઓ તમામ પાણી થયા. ભારે વરસાદને લઈને એક બાજુ ખેડૂતો ખુશ છે તો બીજી બાજુ ખેતરો પાણીમાં ગરકાવ થતા ચિંતિત પણ બન્યા છે. હવે જળ તબાહીના આ તસવીરો જુઓ. ધોરાજીના પીપળિયામાં વરસાદે એવી તોફાની બેટિંગ કરી કે ઇન્દિરાનગર સોસાયટીમાં પાણીએ સપાટો બોલાવી દીધો. સવાર પડતા જ આખી સોસાયટી બેટમાં ફેરવાઈ ગઈ. લોકોના ઘરમાં પાણીએ કબજો જમાવી લેતા લોકોના હાલ બેહાલ થઈ ગયા. ઇન્દિરાનગર સોસાયટીમાં ગોઠણડું પાણી ભરાતા લોકોને હાલાકી પડી. ઘરોમાં રહેલું અનાજ તેમજ ઘરવખરી પલળી જતા હાલત કફોડી બની. ખેતરો પણ જળથી ભરચક થતા કપાસ, મગફળી, સોયાબીન સહિતનો પાક પાણીમાં ગરકાવ થયો. ધોરાજીના નાની મારડમાં પણ મોટી મુસીબત આવી પડી. અનરાધાર વરસાદથી ગામમાં આફતનું જાણે પૂર આવી પડ્યું. ગામના એક માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયા. ગામના ઘરોમાં એક પણ રૂમ એવો નથી કે જ્યાં પાણી ઘૂસ્યું ન હોય. રોડ પર તો કમર સુધીના પાણી ભરાઈ ગયા. બાળકો ડૂબી જાય એટલા પાણી ભરાતા લોકોને તેડીને લઈ જવા પડ્યા. કેટલાક લોકોએ પૂરના ડરથી ઘરવખરી અન્ય જગ્યા પર ખસેડી તો ગામની નદીએ પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. નાની મારડમાં નદીઓ બે કાંઠે વહી. 5 ઇંચ વરસાદથી ગામ બેટમાં ફેરવાઈ ગયું. જામકંડોરણા તાલુકાના ગુદાસરી ગામના હાલ બેહાલ થઈ ગયા. સહકાર ભવન પાણીમાં ગરકાવ થયું. દૂધ મંડળીમાં પૂરના પાણી ઘૂસ્યા. ગુદાસરી ગામના નદી કાંઠાના વિસ્તારમાં આવેલા મકાન, દુકાનમાં પૂરના પાણીએ તબાહી મચાવી. 5 ઇંચ વરસાદમાં સમગ્ર પંથક પાણી થયું. અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યું. જામકંડોરણાનું થોરડી ગામ પણ તબાહીથી થંભી ગયું. ધોધમાર વરસાદથી થોરડી ગામ ડૂબી ગયું. ભારે વરસાદ વરસતા નદી બે કાંઠે વહેતી થઈ. નદી કાંઠે રહેલા તટેશ્વર મહાદેવ મંદિરમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા. આ તરફ રાજકોટ જિલ્લાના ઉપલેટાના 54.16 ફૂટની કુલ સપાટી ધરાવતા વેણુ 2 ડેમમાં નવા નીરની આવક થઈ. ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રના બીજા નંબરના ડેમમાં નવા નીરની આવક થઈ. ઉપરવાસમાં વરસાદના કારણે ભાદર 1 ડેમમાં 1.75 ફૂટ પાણી આવ્યું. ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ ગાભા કાઢી નાખતા ગામડાઓ બેટમાં ફેરવાયા. ગીર સોમનાથ પંથકના ગામડાઓમાં મેઘરાજાએ એવા ભૂકા બોલાવ્યા કે માત્ર ગણતરીના કલાકોમાં જ અનેક ગામડાઓ હતા થઈ ગયા. જુઓ ગીર સોમનાથના પ્રાચી તીર્થના દ્રશ્યો. અહીં વરસાદે એવું તોફાની સ્વરૂપ ધારણ કર્યું કે સરસ્વતી નદી લાલચોળ બની, ગાંડીતુર બની. નદીએ એવું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું કે માધવરાય મંદિર જળમગ્ન થઈ ગયું. પ્રાચી તીર્થ જાણે જળમગ્ન બન્યું છે. માધવરાય મંદિર પાણીમાં ગરકાવ થયું. સિઝનમાં બીજી વાર અહીં સરસ્વતી નદીના નીર ભગવાન જળાભિષેક કરતા જોવા મળ્યા. સરસ્વતી નદીના પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે. તો વેરાવળ અને સૂત્રાપાડામાં પણ વરસાદે સપાટો બોલાવ્યો. જાણે કુદરત જોરદાર ગુસ્સામાં હોય તે રીતે ગાજવીજ સાથે અહીં ત્રાટકતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. આસમાની આફતથી નદીઓએ ખૂંખાર સ્વરૂપ ધારણ કર્યું. અત્યાર સુધીમાં તાલાલામાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબકતા આસપાસના ગામડાઓની નદીઓ ગાંડીતુર બની. ખેતરો જળમગ્ન થયા છે ત્યારે ખેડૂતો માટે આ મહેર હવે કહેર બની ગઈ છે. માત્ર ખેતરોમાં જ નહીં, ગામડાઓના બજારોમાં પણ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. વેરાવળમાં મેઘરાજાએ બગડાટી બોલાવતા બાયપાસ વિસ્તારમાં નેશનલ હાઈવે આખો પાણીમાં જ ગાયબ થઈ ગયો. જાણે કોઈ નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા. હવે ગીર સોમનાથના મચુંદરી નદીનું ખૂંખાર રૂપ જુઓ. ઉનાના જુડબદલી ગામે મચુંદરી નદીમાં ઘોડાપૂર આવતા વાહનો તણાયા. કાર અને 2 વ્હીલરો તો પાણીમાં પ્રચંડ પ્રવાહમાં તણાયા. પરંતુ પાણીનો વેગ એટલો તીવ્ર હતો કે પાણીમાં તોતિંગ એક ટ્રેક્ટર અને મજબૂત જેસીબી ફસાઈ ગયું. મચુંદરી નદીમાં ચેકડેમનું કામ ચાલતું હતું તે સમયે અચાનક પાણી આવી જતા ટ્રેક્ટર અને હિટાચી ચાલક બહાર દોડી આવ્યા હતા. જોકે પાણી ઓસરતા ટ્રેક્ટર અને જેસીબીને બહાર કાઢી લેવામાં આવ્યા. તો સોમનાથ વેરાવળ બાયપાસ ફોરટેક હાઈવે પર ભાલપરા નજીક ગોઠણસમાં પાણી ભરાઈ ગયું. એક તરફ વાહન વ્યવહાર ખોરવાયો, વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા, તો બીજી તરફના રસ્તા પર ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ. જૂનાગઢના ગેડ પંથકમાં મેઘરાજાની ધમાલ, અનેક ગામડાઓ ટાપુ બન્યા. જુઓ શ્વાસ થંભાવી દેતા દ્રશ્યો. જૂનાગઢના ગામડાઓમાં મેઘરાજાએ ધમાલ મચાવતા સ્થળ ત્યાં જળની સ્થિતિનું નિર્માણ કર્યું છે. જુઓ માળિયા હાટીનામાં મેઘાનો પ્રચંડ પાવર. અહીં વરસાદે એવી તબાહી મચાવી કે ગણતરીના કલાકોમાં જ અત્ર તત્ર સર્વત્ર જળ જ જળ છવાઈ ગયું. ભારે વરસાદને કારણે મેઘલ નદીમાં ઘોડાપૂર આવ્યું, જેથી સિદ્ધેશ્વર મંદિર પાસે 5 ફૂટની શિવલિંગ ફરી જળમગ્ન થઈ ગયું. જાણે નદીનું પાણી ભગવાન શિવને અભિષેક કરતું હોય તેવું લાગ્યું.
તો હાલ માધવનગર, પટેલ સમાજ, જલારામ મિલ, શાક માર્કેટ સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા. બાખરવડ ડેમ અડધો ફૂટ ઓવરફ્લો થયો. રોડ પર જાણે દરિયો વહેતો હોય તેવું લાગી રહ્યું છે. જૂનાગઢ, વંથલી અને કેશોદમાં 5 ઇંચ વરસાદ પડ્યો. ભેંસાણમાં 2.5 ઇંચ, મેંદરડામાં 3 ઇંચ, જૂનાગઢ શહેર અને ગ્રામ્યમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો. માંગરોળમાં 1 ઇંચ, માળિયામાં 2 ઇંચ, માણાવદર, સરાડિયા, કેશોદ, માંગરોળ સહિતના અનેક રોડ પ્રભાવિત થયા. માર્ગ મકાન વિભાગ, રાજ્ય હસ્તકના પણ 8 જેટલા સ્ટેટ હાઈવે બંધ કરાયા. પાણીમાં ડૂબેલા રોડના આ દ્રશ્યો છે જૂનાગઢના કેશોદના સિલોદર તરફ જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા. નોરી નદીમાં પૂર આવતા રસ્તો બંધ થયો. પાણી ભરાઈ જતા સ્થાનિક લોકો હેરાન પરેશાન થયા. કેશોદના કેવદરા ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મેઘરાજા ધોધમાર વરસતા ઠેર ઠેર રસ્તાઓ જળમગ્ન થઈ ગયા હતા. કેવદરામાં માત્ર 4 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો. ભારે વરસાદની સ્થિતિને પગલે સિલોદર તરફ જવાના રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા હતા, જેના કારણે રસ્તો બંધ થઈ ગયો હતો. રસ્તા ઉપરથી વહી રહેલા પાણીના પ્રવાહના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. રસ્તા પર પાણી ફરી વળવાની ઘટનાને પગલે સ્થાનિક લોકોએ હેરાન પરેશાન થવાનો વારો આવ્યો. હવે કેશોદનું માણેકવાડા ગામ પણ બેટમાં ફેરવાયું. ગામમાં પાણીએ એવો કબજો જમાવી લીધો કે ગામનું મંદિર પણ ડૂબી ગયું. મંદિરની અંદર પાણી ઘૂસી ગયા. નાગ દેવતા મંદિરમાં ગોઠણસમા પાણી ભરાયા તો ખેતરોમાં પણ જળે જમાવડો કરતા ખેડૂતોની ચિંતા વધી ગઈ. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જૂનાગઢના બાંટવાના ખારા ડેમના 8 દરવાજા 0.90 મીટર ખોલવામાં આવ્યા. માણાવદર તેમજ બાંટવામાં અનરાધાર વરસાદ થતા ડેમના દરવાજા ખોલાયા હતા. ઘેડ પંથકના ગામોને એલર્ટ કરવામાં આવ્યા. માણાવદર નીચે આવતા ઘેડ પંથકના ભલગામ, એકલેરા, સમેગા, કોડવાવ વગેરે ગામોને એલર્ટ કરવામાં આવ્યા. આ તરફ ઘેડના અખોદર ગામની હાલત જુઓ. આખા ગામમાં પાણીનું સામ્રાજ્ય છવાઈ જતા લોકોને કંઈક આ રીતે નાવમાં પસાર થવાનો વારો આવ્યો. અખોદર ગામ જાણે નાવના સહારે હોય તેવું લાગી રહ્યું છે. ગામમાં એટલા પાણી ભરાયા છે કે એક શેરીથી બીજી શેરીમાં જવું હોય તો નાવમાં જ જવું પડે. ગામની મુખ્ય બજાર તો આખી જ ડૂબી ગઈ છે. આ બાજુ ધસમસતા પાણીમાં વાહનો ફસાયા. વંથલી પાસે નેશનલ હાઈવેના પાળા તૂટતા રસ્તો ધોવાયો. ધસમસતા પાણીથી વધાવી ગામથી સંપર્ક તૂટી ગયો. તેજ પ્રવાહે પાણી આવતા પાળા તૂટ્યા અને ખેતરો ધોવાયા. તો તાલાલાના ગામડાની નદીઓના હાલ જુઓ. અહીં મેઘરાજા મન મૂકીને વરસતા નદીઓ ગાંડીતુર બની. જૂનાગઢ શહેરમાં જળ તબાહી. અંડરબ્રિજ બન્યો સ્વિમિંગ પુલ. દામોદર કુંડ, કાળવા નદીનું જુઓ ખૂંખાર રૂપ. જુઓ જૂનાગઢમાં આકાશમાંથી વરસેલી આફતે કેવી તબાહી મચાવી છે. જૂનાગઢમાં પહેલી સવારે જ મેઘાએ તાંડવ મચાવતા જૂનાગઢના મધ્યમાંથી પસાર થતી કાળવા નદી બે કાંઠે વહી. કાળવા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા કાળવા આસપાસ રહેતા લોકો ડરી ગયા. કાળવા નદીના આકાશી દ્રશ્યો જુઓ. જાણે ખૂંખાર બની કાળવા નદી ખડખડ વહી રહી છે. ગિરનારમાં ગાજવીજ સાથે મેઘરાજા મુશળધાર વરસતા ભવનાથમાં આવેલો દામોદર કુંડ છલકાયો હતો. દામોદર કુંડ બે કાંઠે વહ્યો. જાણે ઘોડાપુર આવ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું. સોનરખ નદીમાં આવેલ પૂરથી દામોદર કુંડમાં તેજ પ્રવાહ વહ્યો. તો જૂનાગઢ શહેરના રસ્તાઓ પણ સ્વિમિંગ પુલ બની ગયા. જુઓ જૂનાગઢના અંડરપાસના દ્રશ્યો. વરસાદે એવો તરખાટ મચાવ્યો કે જૂનાગઢમાં ઝાંઝરડા અંડરબ્રિજ તેમજ મજેવડી અંડરબ્રિજ પાણીમાં સમાઈ ગયો. અંડરબ્રિજ જાણે સ્વિમિંગ પુલ બની ગયો, જેના કારણે બ્રિજને બંધ કરવો પડ્યો. તો અન્ય વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા. કેટલાક વિસ્તારો બેટમાં ફેરવાયા તો કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. ગેડ પંથક અને દ્વારકામાં વાદળ ફાટ્યું. 10 કલાકમાં 10 ઇંચથી વધુ વરસાદથી જળ પ્રલયના દ્રશ્યો. 2 દિવસથી દ્વારકા જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે દ્વારકા જિલ્લામાં ભારે વરસાદથી જામ રાવલ બેટમાં ફેરવાયું. રાવલ કલ્યાણપુર માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા. મુખ્ય માર્ગ ઉપરથી પાણી ફરી વળતા રાવલ જવાનો માર્ગ બંધ કરાયો. મુખ્ય માર્ગ પરથી ધસમસતા પાણીના પૂર વહેતા ચારે તરફ તબાહીના દ્રશ્યો આવ્યા સામે. પાણી ફરી વળતા જનજીવન પ્રભાવિત. દ્વારકા જિલ્લામાં મેઘરાજા 2 દિવસથી તબાહી મચાવી રહ્યા છે. ત્યારે કલ્યાણપુર તાલુકામાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી. કલ્યાણપુર તાલુકામાં ભારે વરસાદના પગલે પાનેલીથી હરિપરને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ. ધોધમાર વરસાદથી કલ્યાણપુર તાલુકામાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા. રસ્તા પર ધસમસતા પાણીના પૂર વહેતા થયા. ભારે વરસાદથી જનજીવન થયું પ્રભાવિત. નદી જેવા લાગતા જળપ્રલયના દ્રશ્યો છે કલ્યાણપુરના હર્ષદ ગામના. અહીં મેઘાએ ધબધબાટી બોલાવતા હર્ષદમાં પૂરે તબાહી મચાવી. ગામની શેરીઓ જાણે નદી બની ગઈ હોય એવું લાગ્યું. લોકોની દુકાનો સુધી પાણી ફરી વળ્યા. યાત્રાધામ હર્ષદ ખાતે આવતા ભક્તોને દર્શન વિના પરત ફરવું પડ્યું. બજારોના રોડ રસ્તાઓ પર પૂરના પાણી વહેતા થયા. ભારે વરસાદના કારણે વેપારીઓને હાલાકી. દ્વારકાના ભાટિયામાં ધોધમાર વરસાદે તારાજી સર્જી. ભાટિયા ગામે આક્રમક અંદાજમાં મેઘરાજાએ તોફાની બેટિંગ ફરી શરૂ કરી છે. ભાટિયાની મુખ્ય બજારોમાં ધસમસતો પાણીનો પ્રવાહ વહેતો થયો. ભાટિયાની બજારમાંથી ઘૂંટણ સુધી પાણી વહેતા થયા. ભાટિયામાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. હાલ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદને લઈ એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવાઈ છે. તો દ્વારકાના ખંભાળિયા તાલુકાનો સિંહણ ડેમ ઓવરફ્લો.
ખેડૂતો માટે સિંચાઈનું તેમજ આસપાસના ગામોને પીવાનું પાણી પૂરું પાડતો મહત્વનો સ્ત્રોત ગણાતો સિંહણ ડેમ ઓવરફ્લો. ઉપરવાસના વિસ્તારમાં ગત રાત્રિના ખાબકેલા ધોધમાર વરસાદે એક ઝાટકે ડેમ છલકાવી દીધો. તો જામખંભાળિયાના ભંડારિયા ગામમાં પણ વરસાદે ભૂક્કા બોલાવ્યા. ગામના રસ્તા પાણી થયા તો ખેતરો પણ પાણીમાં ગરકાવ. જૂનાગઢના કેશોદ તાલુકાના ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ગણતરીના કલાકોમાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા સોનલ માતાજીના મઢડા, પાડોદર, વામણાસા, ચાદીગઢ સહિતના ગામો સંપર્ક વિહોણા બન્યા. ગામો બેટમાં ફેરવાતા તમામ રસ્તા થયા બંધ. ગામ અને ખેતરોમાં નદી જેવી સ્થિતિ.